हेलो मित्रों, चलो प्रकरण 7 ની આપણે વાત કરી રહ્યા હતા, પ્રત્યાવર્તી પ્રવાહ, એસી પ્રવાહ. એમાં આપણે આગળ જઈએ તો આજે એક આપણે મહત્વની થિયરી વિશે ભણવાના છીએ. થિયરીનું નામ છે ટ્રાન્સફોર્મર. ઘણી વખતે પરીક્ષામાં પૂછાઈ ગયેલું પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન, ટ્રાન્સફોર્મર શું કઈ રીતે કામ કરે અને કઈ રીતે આપણને ઉપયોગી છે એની આપણે વાત કરીએ. તો ટ્રાન્સફોર્મર શું ને કઈ રીતે કામ કરે એ બધી વાતો પછી કરીએ, પણ એક ઘટના સમજીએ. ચલો, પહેલા તો પ્રશ્ન થાય કે આપણા ઘેર જે વિદ્યુત મતલબ જે વીજળી આવહ એ કઈ રીતે આવહ, તો એની વાત આપણે કરીએ તો કોઈ પાવર સ્ટેશન હોય, આ આપણું પાવર સ્ટેશન. જો વીજળી બનતી હોય, નિર્માણ પામતી હોય, પાવર સ્ટેશન કહેવાય. બની રહી વીજળી હવે એના જુદી જુદી સિટીઓમાં મોકલવામાં આવે. એક વડનગર જાય, એક વિસનગર જાય, એક મહેસાણા જાય. વિસનગર આવીને કઈ જગ્યાએ આવે? એ જીબીમાં આવે. વિસનગર આવીને એ કઈ જગ્યાએ આવે? જીબીમાં. જીબીમાં વીજળી આવી, પાવર સ્ટેશનમાં નિર્માણ પામે. જીબીમાં વીજળી આવી. જીબીમાં વીજળી આવ્યા પછી એનું ડિસ્ટ્રીબ્યુશન થાય. એક કોસા બાજુ જાય, એક મહેસાણા ચોકડી બાજુ જાય, એક ટાવર બાજુ જાય, એક કોઈ બીજી સાઈડ મતલબ કોઈ બીજા ગામડાઓમાં જાય. મતલબ અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન થાય. એ ડિસ્ટ્રીબ્યુશન કઈ જગ્યાએ થાય? જીબીમાંથી. પાવર સ્ટેશનથી આવ્યું જીબી જોડે, જીબી એનું ડિસ્ટ્રીબ્યુશન કરે બરાબર, અલગ અલગ જગ્યાએ તાર દ્વારા, થોભલાઓના તાર દ્વારા પહોંચાડે, મતલબ વાયરો દ્વારા, તાર દ્વારા પહોંચાડે છે. હવે ટૂંકમાં આપણા ઘેર સુધી, આપણું ઘર, આપણા ઘર સુધી વીજળીને પહોંચતા પહોંચતા કેટલો સમય લાગે? પહેલા તો પાવર સ્ટેશનથી જીબીમાં આવ્યો, જીબીમાંથી તાર દ્વારા આપણા ઘેર સુધી આવ્યો, એટલે આટલો અંતર કાપવું પડે, ઘણું મોટું. મતલબ આ તો આકૃતિમાં નાનું દેખાય, પણ ઘણું મોટું અંતર કાપવું. બીજું, આ પાવર સ્ટેશનો કોઈ નજીક ના હોય, બહુ દૂર દૂર હોય. પાવર સ્ટેશનો જે વીજળી ઉત્પન્ન કરતા હોય, સ્ટેશનો, એ બહુ દૂર દૂર હોય. વીજળી કોણ ઉત્પન્ન કરે? જો ધોધ ને એ બધું હોય તો ટર્બાઇન ગોઠવી વીજળી ઉત્પન્ન કરવામાં આવે, પવન ચક્કીઓ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે. બરાબર, આ બધી જગ્યાએ વીજળી ઉત્પન્ન કરે. હા, વીજળી જે ઉત્પન્ન થાય બહુ દૂર દૂર જગ્યાએ. તમે જોઈ હશે કે પવન ચક્કી કોઈ વિસનગરની નજીકના વિસ્તારમાં તમને જોવા જ નહીં મળે. મતલબ પાવર સ્ટેશન બહુ દૂર. પાવર સ્ટેશન વીજળીને જીબીમાં પહોંચાડવી છે, તાર દ્વારા પહોંચાડવામાં. મોટા મોટા પેલા થોભલા હોય ને, બહુ ઊંચા ઊંચા થોભલા તમે જોયા હશે. એ થોભલાઓમાં તાર દ્વારા વીજળી પહોંચાડવામાં આવે. જીબીમાં પહોંચ્યું, જીબી પછી ડિસ્ટ્રીબ્યુશન કરે તાર દ્વારા. હવે આપણે એક વસ્તુ જોઈ હતી કે ભાઈ જે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય. અવરોધ એ લંબાઈના સમપ્રમાણ, ભાઈ લંબાઈ વધે તો અવરોધ હોય, તો લંબાઈ ઘણી બધી વધી ગઈ તારની, તો અવરોધ ખૂબ જ વધી ગયો તારનો. અવરોધ વધી ગયો તો શું થાય? વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય. આપણે જોયું તો ભાઈ જો વધારે પડતો અવરોધ હોય તો જે વીજળીનું થાય, ગરમીમાં રૂપાંતર થાય, વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય. એટલે આટલા જેટલા પહોંચવી જોવા, આટલી 100% ટ્રાન્સફર કર્યું ને, આટલાથી 100% ટ્રાન્સફર કર્યું હોય તો આટલા આટલા આવતા 70% થઈ જાય. 30% વિદ્યુત ઉર્જાના ઉષ્મા ઉર્જામાં વેડફાઈ ગઈ, 30%નું વેડફાઈ ગયું. 70% જીબી જોડે, જીબી એ પછી એના શું કરશે? જુદી જુદી જગ્યાએ જો ટ્રાન્સફર કરે તો પાછા અમમાં વપરાય. બહુ દૂર ઘર હોય, ગામડાઓમાં બહુ દૂર ઘર હોય તો આવતા આવતા તો ઘણું લાંબુ અંતર કાપવું પડે વીજળીને, તો પાછું વપરાઈ જાય. એટલે ઉષ્મા ઉર્જા વપરાઈ જાય. તો આપણા ઘેર સુધી આવે તો ફક્ત 50%. આ લીધી 100%, ઘેર આવે 50%. નુકસાન જીવ નહીં? નુકસાન તો જીવ. આપણને તો કોઈ નુકસાન નહીં, આપણે તો જેટલું વપરાય એટલો જ પૈસા હાલવાના આવીએ, પણ સરકારને નુકસાન જાય. સરકારે ઉત્પાદન કર્યું હતું 100%નું અને એ પહોંચાડી શકે ફક્ત 50%. એટલે સરકારને તો નુકસાન જ્યું કહેવાય. કોઈ ખેડૂત હોય
બરાબર 100 મણ ઘઉંનું ઉત્પાદન કર્યું હોય પણ વેચી શકે ફક્ત 50 મણ. 100 મણ ઘઉંનું ઉત્પાદન કર્યું હોય કે કોઈ ખેડૂત એનો વેચી શકે 50 મણ અને 50 મણ કોવાઈ જાય, 50 મણ કોવાઈ જાય, કોઈ કારણસર બગડી જાય તો નુકસાન જ્યું નહીં ખેડૂતના? તો જાય જ. એ રીતે સરકારને નુકસાન જ્યું નહીં તો જાય. ભાઈ 100%નું માલ જો હોય 100% પહોંચાડે તો સરકારને વધારે પૈસા મળે, પણ એ પહોંચાડે ફક્ત 50%, એટલે સરકારને ઓછા પૈસા મળે. એટલે નુકસાનવાળી વસ્તુ. બરોબર? તો ભાઈ પાવર સ્ટેશનથી જે બી આટલા બધી પહોંચે નુકસાનવાળી વસ્તુ, એટલે કંઈક કરવું પડે. હવે એક બીજી વાત, લંબાઈને તો આપણે ઘટાડી શકવાના નહીં. તાર તો આટલો જો વહેતી હોય તો જોવાનો જ છે. તાર તો આપણે ઘટાડી શકવાના નહીં, લંબાઈમાં કોઈ ફેરફાર કરી શકવાના નહીં. પણ જો આપણે ઉષ્મા ઉર્જા ઓછી ઉત્પન્ન થાય એવા પ્રયત્નો કરીએ તો એના માટે શું કરવું પડે? ભાઈ ઉષ્મા ઉર્જાનું સૂત્ર એવું હતું, હીટનું સૂત્ર એવું હતું I²RT. જો હું કંઈક કરીને આઈને ઘટાડું તો H ઓછું ઉત્પન્ન થાય, કારણ કે જે હીટ હતી, જે ઉષ્મા ઉર્જા હતી I² સમપ્રમાણમાં હતી. જેટલો I એના વર્ગ થઈને આપણે હીટ ઉત્પન્ન થાય, જેટલું વધારે I એટલો H ઉત્પન્ન વધારે થાય, હીટ વધારે ઉત્પન્ન થાય. જો આઈને ઘટાડું કંઈક કરીને તો H ઓછી ઉત્પન્ન થશે. પણ જુઓ, આઈને ઘટાડવા જતા ઘટાડું તો પાવર ઘટી જાય. આઈને ઘટાડો તો પાવર ઘટી જાય, કારણ કે P બરાબર IV હ. આઈને ઘટાડો તો પાવર ઘટી જાય. તો મારે શું કરવું પડે? પાવર એટલો ને એટલો રાખવો હોય, આઈને ઘટાડવું હોય તો V ને જો વધારી દઉં તો કોઈ ફરક પડે? જો આ 4 હોય, આ 4 હોય તો 4 4 16 થાય. બરોબર? ખબર પડે નહીં? ફરીથી આટલે સમજાવું. જો P બરાબર I4 હોય, V4 હોય તો 4 4 16 વોટ થાય. પણ જો હું આઈને ઘટાડી દઉં, 2 કરી નાખું, પણ હમણાં હું પેલાને વધારે દઉં, 8 કરી નાખું, શું થાય? 8 દુ 16 થાય. એટલે પાવર એટલો ને એટલો મળે. જુઓ, અમે 16 મળે. એટલે પાવરમાં કોઈ ફેરફાર થતો નથી, પણ મેં પ્રવાહમાં ઘટાડો કરી નાખ્યો. હવે આવું કરવાથી મને શું ફાયદો થયો? તો આરો ફાયદો, જો હું I ઘટાડી દઉં તો જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હતી એક્સ્ટ્રા, એ ઉત્પન્ન થતી બંધ થઈ જાય. એટલે આપણે જેટલો પાવર 100% પાવર ઉત્પન્ન કર્યો હોય તો 100% આપણે પહોંચાડી શકીએ, અથવા તો 99% 90% તો પહોંચાડી શકીએ, જે 70% પહેલાં પહોંચતા હતા. ક્લિયર વસ્તુ? પાવર મતલબ જે શક્તિ વપરાતી નથી. એટલે મારે I ઘટાડવું પડે અને V ને વધારવો પડે. હવે વધારીને હું મોકલું, V આટલા આવ્યો. હવે આ જે વોલ્ટેજ બહુ હાઈ હ, આ વોલ્ટેજ કેવો? હાઈ વોલ્ટેજ. આ દેખો ફરીથી, I ને ઘટાડી અને V ને વધારીને હું પાવર સ્ટેશનથી મોકલું, પ્રવાહ વીજળીને મોકલું, આટલા આવ્યું. હવે આ જે વોલ્ટેજ એ હાઈ વોલ્ટેજ, બહુ વધારે વધી ગયો. જો આ વોલ્ટેજને ડાયરેક્ટ હું ઘર સુધી પહોંચાડું તો શું થાય? ઘરના બધા સાધનો બગડી જાય, ઉડી જાય, ભડાકો થઈ જાય ઘરમાં. ખબર પડી કે નહીં? ખબર પડે કે નહીં? ચલો, એક તો આપણે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હતી એનું આપણે નિવારણ શોધી કાઢ્યું. ભાઈ આઈને ઘટાડીને V ને વધારીને મોકલો, એટલું પાવર પહોંચી જાય. તો મેં એ જ કર્યું કે પાવર સ્ટેશનથી આઈને ઘટાડીને V ને વધારીને એટલું પાવર મેં મોકલ્યો 100%, તો આટલા 100% પહોંચી ગયો. જે બી જોડે પહોંચે, પણ એટલો વોલ્ટેજવાળો જો પાવર, એટલું વોલ્ટેજવાળી જે વિદ્યુત ઉર્જા જે આલે ઘરમાં, તો ઘરના બધા સાધનો બગડી જાય. કારણ ઘરમાં કેટલું જુઓ, 230 વોલ્ટ, અને આ તો કેટલું બહુ હાઈ વોલ્ટેજ આવે. વિદ્યુત પાવર સ્ટેશનમાંથી બહુ હાઈ વોલ્ટેજ આવે. તો શું કરવું પડે મારે? હવે જીબીમાં કોઈ ગોઠવવું પડે કે જે હાઈ વોલ્ટેજ આવે એને ઘટાડી દે. આ જે વોલ્ટેજ વધારે આવે એને ઘટાડીને પછી ઘરમાં મોકલે, તો સાધનો બધા બચી જાય. અને અહીંથી હોય પહોંચાડવું બહુ નજીક, અહીંથી જીબીથી ઘર ઓછું અંતર હોય, એટલે વધવા આવે નહીં, ઉષ્મા ઉર્જા કોઈ ખાસ ઉત્પન્ન થાય નહીં. ખબર પડી ગઈ? એટલે આપણે કોઈ 2 વસ્તુઓ કરવી પડે. એક તો આટલા વોલ્ટેજ વધારવું પડે,
અને જીઈબીમાં વોલ્ટેજ ઘટાડવું પડે. જીઈબીમાં વોલ્ટેજ ઘટાડવું પડે. તો આ વોલ્ટેજ વધે અને વોલ્ટેજ ઘટે કઈ રીતે? એવું કોઈ સાધન જ નહીં. વોલ્ટેજ વધારી શકાય, વોલ્ટેજ ઘટાડી શકાય, આઈ વધારી ઘટાડી શકાય. તો એના માટે જ છે ભાઈ વોલ્ટેજ વધારો અને વોલ્ટેજના મૂલ્યમાં ફેરફાર કરવાના સાધનને જ ટ્રાન્સફોર્મર કહે છે. ટ્રાન્સફોર્મર કહે છે. ટ્રાન્સફોર્મર દ્વારા જ ફેરફાર કરી શકાય. ક્લિયર? ટ્રાન્સફોર્મરની વસ્તુ ખબર પડી કે ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજના મૂલ્યમાં ફેરફાર કરે, વધારી ઘટાડી શકે. મૂલ્ય વધારી ઘટાડી શકે. એ જે પેલા ઊંચા જે થોભલાના તાર હોય ને, થોભલામાં આપણે જે નાના સોસાયટીઓમાં અને ગામમાં જે આવે થોભલાના તાર, એમાં વધારે વોલ્ટેજ ના આવે, 230 વોલ્ટેજ જ હોય. પણ જે પેલા બહુ ઊંચા થોભલા હોય, બહુ ઊંચા થોભલા, બહુ હાઈ વોલ્ટેજ વાળો તાર જતો હોય, બહુ જાડો, એ હાઈ વોલ્ટેજ હોય. કેમ? કારણ કે એ તાર પાવર સ્ટેશનથી આવે અને જે થોભલામાં એ જીઈબીમાંથી આવે. એટલે થોભલું બગડે તો જીઈબીના લોકો હોજ કરવા આવે. પણ પાવર સ્ટેશનનો કોઈ તાર બગડ્યો હોય તો બહુ મોટા એન્જિનિયરો બોલાવે, પાવર સ્ટેશનના એન્જિનિયરો આવે. જીઈબીના એન્જિનિયરો ચાલે નહીં. બરાબર? ક્વોલિફિકેશનવાળા એન્જિનિયરો આવે એ વખતે. હવે ટ્રાન્સફોર્મર તો ખબર પડી કે ભાઈ વોલ્ટેજના મૂલ્યમાં ફેરફાર કરવાની ક્રિયાના મતલબ જે સાધન કરે એને ટ્રાન્સફોર્મર કહે છે. ટ્રાન્સફોર્મર રચના કેવી હોય, ટ્રાન્સફોર્મર કેવું હોય અને શું થાય એની કાર્યપદ્ધતિ દેખો. પહેલાં તો રચના જોવાની, પછી એની કાર્યપદ્ધતિ આપણે જોવાની, કાર્ય કઈ રીતના કરે. કાર્યપદ્ધતિ આપણે જોવાની. બરાબર? તો પહેલાં તો રચના જોઈ લઈએ. રચના તો રચના કંઈક આવી હોય, કોઈ લોખંડનો આવો લંબચોરસ અથવા ચોરસ પ્લેટો હોય. બરાબર? એક બાજુ આટલા તાર વીંટાળેલો હોય, બીજી બાજુ પણ તાર વીંટાળેલા. હવે જે તાર વીંટાળેલો લોખંડના સંપર્કમાં હોતું નથી. બરાબર? હવે જો બરાબર ટ્રાન્સફોર્મરમાં શું કરે? વોલ્ટેજના મૂલ્યમાં ઘટાડો કરે, હવે ફેરફાર કરે, ઘટાડો વધારો કરે, વધારો એ કરે ઘટાડો એ કરે. તો જો પહેલાં ટ્રાન્સફોર્મર જોઈ લો. પહેલાં તો આપણે જે વિદ્યુતના વોલ્ટેજમાં ઘટાડો કરવો હોય એ વિદ્યુતનો વયથી પસાર કરવામાં આવે. બરાબર? બીજું પહેલાં તો ઘટના સમજે, આને પ્રાથમિક ગૂંચળું કહેવાય. અને આને સેકન્ડરી અથવા ગૌણ ગૂંચળું કહેવાય. બે ગૂંચળાનો ઉપયોગ થાય અહીં. આ પ્રાથમિક ગૂંચળું, આ ગૌણ ગૂંચળું. પ્રાથમિક ગૂંચળું એટલે પ્રાઇમરી કોઇલ, ગૌણ ગૂંચળું એ સેકન્ડરી કોઇલ. બરાબર? સેકન્ડરી ગૂંચળું. બરાબર? હવે શું કરવામાં આવે? પ્રાથમિક ગૂંચળાના ભાઈ જે વિદ્યુતના વોલ્ટેજમાં ઘટાડો કરે વિદ્યુત સાથે સંપર્ક કરવામાં, એટલે અહીંથી જોઈન કરવામાં આવે. બરાબર? અહીંથી જોઈન કરવામાં આવે. હા, બરાબર. બેટરી જોઈન કરી નાખવામાં. બેટરી જોઈન કરો, બરાબર, એસી કે ડીસી ગમે તે બેટરી જોઈન કરો એટલે પ્રવાહ પસાર થયો આમાં. બરાબર? મોટાભાગે એસીનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે આપણે જે ઘેર વાપરીએ બધા એસી પ્રવાહો. તો એસી જ આપણે લઈશું, ડીસીની વાત નહીં કરું. એસી પ્રવાહ એટલે ઘડીકમાં આમથી પસાર થાય, ઘડીકમાં આમથી પસાર, દિશા બદલાશે એટલે દિશા દર્શાવતું નહીં. હવે એસી પ્રવાહ પસાર કર્યો. હવે એસી પ્રવાહનું મૂલ્ય સતત બદલાતું હોય, ઘડીકમાં આમથી પસાર થાય, ઘડીકમાં આમથી પસાર થાય, ઘડીકમાં 2 થાય, 4 થાય, 10 થાય. બરાબર? મૂલ્ય સતત બદલાતું હોય. એટલે પ્રવાહ પસાર કર્યો એટલે આ ચુંબક બની ગયો. આ ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે આનું ચુંબકીય ક્ષેત્ર કોના સંપર્કમાં આવશે કે નહીં? હા, આવશે કે નહીં? આવશે ભાઈ. આનું ચુંબકીય ક્ષેત્ર આના સંપર્કમાં 100% આવશે, કારણ કે ગૂંચળું નજીક જ છે. આમાં પ્રવાહ પસાર નહીં કરવામાં આવતો. ફરીથી પ્રવાહ પસાર કરવામાં આવે આમાં પ્રાઇમરી ગૂંચળામાં. પણ આ કેવું જેવું? અન્યોને પ્રેરક જેવું, અન્યોને પ્રેરણ.
પ્રેરણ, અન્યોન્ય પ્રેરણ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે. પ્રવાહ પસાર કરવાથી ફ્લક્સમાં ફેરફાર થાય, કારણ કે સતત પ્રવાહની દિશા બદલાય, મૂલ્ય બદલાય એટલે ફ્લક્સ બદલાય. ફ્લક્સ બદલાય તો આના સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાય. તો આમાં વોલ્ટેજ અને પ્રવાહ ઉત્પન્ન થાય. આમાં વોલ્ટેજ અને પ્રવાહ જે આ બે છેડાએ મેળવી શકાય છે. આપણને ખબર ભાઈ પ્રેરિત EMF ઉત્પન્ન થાય, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય, આના લીધે આમાં ઉત્પન્ન થાય, આના લીધે આમાં ઉત્પન્ન થાય. અન્યોન્ય પ્રેરણ, અન્યોન્ય પ્રેરણ. ખબર પડી ગયા વાત? ક્લિયર? તો આ રચના જોઈ લીધી અને કાર્યપદ્ધતિ જોઈ લીધી. આ કોમ થાય ફરીથી કોમનું વર્ણન કરી નાખું. ભાઈ પ્રવાહ પસાર કરવાથી ફ્લક્સમાં ફેરફાર થાય, ઓનું ફ્લક્સ ઓના સાથે સંકળાયેલી, ઓના ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય, પ્રેરિત EMF ઉત્પન્ન થાય, પ્રેરિત EMF ઉત્પન્ન થાય, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. આટલા EMF ને પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો. હવે જો ઓના ધારો કે આટાઓ હોય NS, કેટલા NS, અને ઓના આટાઓ હોય આપણે કીધું સોરી ઓના આપણે NP રાખીએ, પ્રાઇમરી એટલે NP રાખીએ, ઓને NS સેકન્ડરી એટલે NS રાખીએ. બરાબર? ઓને NP આટા હોય એને NS રાખો. હવે જો NS આટા ધરાવતા ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF, સૂત્ર લખવું હોય તો સૂત્ર ખબર, EMF ES બરાબર -N, ફેરાડેનો નિયમ, -N dϕ/dt, dϕ/dt. હવે NS આવશે dϕ/dt, અને નામ આપી દો 1. બીજું ભાઈ પ્રવાહ પસાર કર્યો હોય તો અમે પણ ઉત્પન્ન થાય કે નહીં થાય? ઓનાંગાત આ સંકળાયેલ તો હતા, પણ ઓમાં ઉત્પન્ન થાય કે નહીં થાય? અમે ઉત્પન્ન થશે. ટૂંકમાં આમાં કેટલું હોય? NP આટા ધરાવતા પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું EMF મતલબ કેટલું વોલ્ટેજ એરિયો ધરાવવા, એના EP કહીએ -NP dϕ/dt. બે નામ આપી. ખબર પડી કે નહીં? પ્રવાહમાં પસાર કર્યો હોય તો વોલ્ટેજ ઉત્પન્ન થવાનો જ છે, પણ ઓના લીધે ઓમાં ઉત્પન્ન થાય. તો ઓમાં કેટલું ઉત્પન્ન થાય? આટલો. અને ઓમાં કેટલું હતું? આટલો. બરાબર? સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. બરાબર? તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો શું થાય? બીજું એક બીજી વાત, જે ES હતો એને આપણે VS કહી દઈએ અને EP ને VP કહી દઈએ, કારણ કે આપણે અવરોધને ધ્યાનમાં લીધેલા નહીં, શૂન્ય અવરોધ લીધેલા. અવરોધ નહીં, અવરોધ તો વાસ્તવમાં હોય જ, પણ અવરોધ નહીં, અવરોધના લીધે થોડું વપરાઈ જાય, પણ અવરોધ નથી. અવરોધને અવગણતા. બરાબર? હવે જો સમીકરણ 1 અને 2 નું ગુણોત્તર લે. સમીકરણ પહેલાં તો લખી કાઢીએ. VS લઈએ તો શું થાય? -NS dϕ/dt અને VP -NP dϕ/dt. ગુણોત્તર લેતા VS અને VP -NS dϕ/dt -NP dϕ/dt. dϕ/dt આવું કેન્સલ, માઇનસ કેન્સલ, તો VS/VP બરાબર આવે NS/NP. NS/NP. આ આવી ગયું, આખું એક સિદ્ધાંત આવી ગયો. નામ આપી દો તઈ. હવે સીધી વાત ખબર પડે તો, જો મારા આ પ્રાથમિક વોલ્ટેજ ના સેકન્ડરી વોલ્ટેજ, જો મારા પ્રાથમિક વોલ્ટેજ કરતાં સેકન્ડરી વોલ્ટેજ ઓછો કરવો હોય, મતલબ ઓછું રાખવું હોય, વધારનું ઓછું કરવું હોય, મતલબ વોલ્ટેજમાં ઘટાડો કરવો હોય, તો ગૂંચળામાં એ પ્રમાણે ફેરફાર કરવો પડે. કારણ કે આ ગુણોત્તર આના પર આધારિત, આ ગુણોત્તર પર આધારિત. મારે જો આના કરતાં આનો વધારો હોય તે પ્રમાણે
આમાં ફેરફાર કરવો પડે. ક્લિયર? જો આવું થાય, જો NS NP કરતાં મોટો હોય તો NS NP કરતાં મોટો હોય તો એનો અર્થ એવો થાય કે VS એ VP કરતાં મોટો હોય, VP કરતાં મોટો બને. મતલબ ઓછામાં વધારે વોલ્ટેજ કરવું હોય એટલે પેલું વોલ્ટેજ ખબર વધારવું પડતું હતું પાવર સ્ટેશને, એ રીતે. જો NP NS કરતાં મોટો હોય તો VP VS કરતાં મોટો બને, મતલબ VS શું થાય? ઘટી થાય. VP કરતાં VS ઓછો. ખબર પડી ગઈ? એટલે આ રીતે આપણે વોલ્ટેજમાં તેના ગૂંચળાઓ બદલીને ફેરફાર કરી શકીએ છીએ. ગૂંચળાના આંટાઓ. તો આથી ટ્રાન્સફોર્મરના બે પ્રકાર પડે છે. પહેલું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બસ સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન. ચલો બંનેને એક બાય એક જોઈ લઈએ. સ્ટેપ અપ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જોઈ લઈએ આપણે. તેમાં શું હોય? આ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારે છે. વધારો હોય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વધારે. તેમાં પ્રાથમિક ગૂંચળાના આંટાઓ કરતાં ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા વધારે હોય છે. ક્લિયર? આ વસ્તુ આકૃતિ દોરીએ તો દોરીએ કે આ રીતે દોરીએ કે બરાબર, આ રીતે દોરીએ કે બે પેલું આપણું નરમ લોખંડનું હોય. આંટાઓની સંખ્યા ઓછી હોય, 3 કે 4 હોય ને આટલા વધારે હોય. બરોબર? ક્લિયર? આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. આનાથી ઊંધું સ્ટેપ ડાઉન. આનાથી ઊંધું સ્ટેપ ડાઉન કરે. વોલ્ટેજ શું કરે? ઘટાડે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે બીજું જોઈ લઈએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મર શું કરે? ડાઉન કરે, ઘટાડે. આ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડે છે. નોમ પરથી જ આ પેલા વધારવું, ડાઉન એટલે ઘટાડવું. તેમાં પેલા જો પ્રાથમિક ગૂંચળામાં આંટાઓની સંખ્યા ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા કરતાં વધારે. ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા કરતાં વધારે હોય છે. બરાબર? લખવું તો લખીએ ભાઈ NP greater than NS. પેલા મેં આપણે લખવું તો લખીએ કે NS greater than NP. બરાબર? તો આકૃતિ દોરી હોય તો દોરીએ કે ભાઈ આવી રીતના. આટલા વધુ હોય આંટાની સંખ્યા, આટલા ઓછા હોય. ક્લિયર? તો આ થઈ ગયું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ટૂંકમાં ઓટાઓ એ EMF ઉત્પન્ન કરવા, વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં મહત્વનો ભાગ ભજવે.
ઓટાઓ વધુ ઈએમએફ વધુ, ઓટાઓ ઓછું ઈએમએફ ઓછું. કે જો હોમાં આપણે ઈએમએફ વધારવું હોય તો હોમાં ઓટાઓ વધારે રાખવા પડે, હોમાં ઈએમએફ ઘટાડવું હોય તો હોમાં ઓટા ઓછા રાખવા પડે. એટલે ઓટાઓનો બધો ખેલ હા એક પ્રકારનો આટાઓનો બધો ખેલ છે. ક્લિયર આ વસ્તુ? બરોબર. તો અહીં ટ્રાન્સફોર્મરની વાત આપણે અધૂરી મિલી જઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્સફરની બીજી વાતો કરીશું. હજી ટ્રાન્સફરની થિયરી અધૂરી રહી જાય. હજી ટ્રાન્સફોર્મરના ઉપયોગો, બરોબર, એના માટે અમુક સૂત્રો આપણે જોઈશું. બીજું ટ્રાન્સફોર્મર માટે પાવરની પણ વાત કરીશું. બરોબર, અમુક વસ્તુ રહી જાય છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરોબર, તો આ લેક્ચર આટલા સુધી રાખીએ. બરોબર, સારું.